જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં ને કહેજો કે હું બધી નાખી લીધી છે ભેલાણમાં. આપણે ભાઈ બંધની વાડીએ લઈ જવાની છે. ઓલી ગાવડીઓની પણ લઈ લીધી ભેગી, ભાઈ બંધને દઈ દેવી છે. આપણે કેવું છે ને તો ગાભણ છે ભાઈ, લઈ લે તું, એના કામની છે ભાઈ. ડૉક્ટરે ચેક કરાવી લઈશું કેટલા મહિનાનું ગાભણ છે, તો પછી ને રાખી લેશે એમ કીધું. લેતો આવજે, જે આવશે તો લેતો જા. હું લે રાધા, હાલો. રાધાનું નાનું ભેંસનું એટલું ભરે, રાધાને કોઈ દી મારશે નહીં. બીજી વાછડી મારો આવશે, ગોરીને મારશે, પણ આને નહીં મારે, મંગુને નહીં મારે, કેમ કે પહેલાંથી બેની દોસ્તી એવી છે. એની માની દોસ્તી હતી, મંગુની બેની દોસ્તી હતી, ત્યારે આ બેની થઈ ગઈ. અત્યારે આગળ આવજો, ખેતરમાં લઈને તમને દેખાડીશ, કેમ કે પલો બહુ લાંબો છે. મારે કાંટા મહાલાઈન છે નહીં પાછું. એટલે જો ઓલી ગાવડી હું વહી ગઈ ને, આપણે આમની હાંકી લીધી. હાલો હાલો હાલો, કા મુહૂર્ત જોરાવું. એક એક વાહ ઊભી રહે ને પછી અહીંયાથી ભાગે છે ઘરે. બધી જો સીધી પટ્ટે પકડાઈ દે. આ જો ઉડવાનું ચાલુ કરી દઈએ. ફાઇનલી આપણે ને રાધાને 3 મહિના પૂરા થઈ ગયા છે. ફરી ગઈ એને 3 મહિના થયા. આ ઉડે ખરો, ગાયનો નિયમ થાય, ઘડે ઘડીક ઉડે. ઓલી આવે તો છે જો પાણી હજી જો ખાડામાં ભર્યું છે. આમાં દેખાતું હોય ને, અહીંયા ખડ થવા માંડ્યું હોય, જો લીલું દેખાય. કેમ કે એ ખડ થાય હે ને, પાણી લાઈન તૂટી ગઈ ને સાહેબ, આવ્યું તો અહીંયા ખાડો ભરાઈ ગયો હતો. આને જવું કરે રાડું દે ને પાછી વારી નીકળે ને, આમાંથી એક દિન લેતી જાય ઘરે. લગભગ તો હાલી આવશે. હારકમાં હાલી આવી એમ કે પાણી બેહાડવા લઈ ગયા તો એટલે અહીંયા કે પાણી આવતું નતું ને, અહીંયા પીવડા લઈ આવતો હતો. તો આપણે જો બેહું નાખી લીધી હોય ગાય ગા, ખેતરને પટો પકડાવી દીધો છે. હવે અડધી વાહે ને અડધી મોર. ગાવડી પણ આવી ગઈ, 4 થઈ ગઈ ભેગી. ગામને સીધું જવાનું, હજી 1.5 કિલોમીટર છેટું છે. જે 1/2 કિલોમીટર આપણે કાપ્યો. ખાલી આ પટ્ટો પકડી લીધો પછી વાંધો ન મળે, પછી છૂટો છૂટી જવાની, ક્યાંય રોકાશે નહીં. આ પાછી મેં સ્લો મોશનમાં હજુ નિરાતે આવે. આ ફાસ્ટ મોશન છે, ઇન્જિન વરે એટલે બધું કરી પડવાનું. ઈ હટ હટ હાલે દાદા, હાલા 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 ગડા હાલા ગડા. હા પાછી જો એક વહી એટલે બધી વરી પડવાનું. આ ટ્રેનનો ડબ્બો જ છે, સમજી લેવાનો. આગળની જેમણી ઊંધી ભાગી એટલે એ બધી એની વાહે, એ પછી ના કોઈ નહીં સમજવાનું. પાછી વર આમાં ભૂકાન ઢગલો દેખે, પછી આવું જ જોઈએ. રાખેલી છે ના જવાય. હટ હટા સીધો પડી જાય ને પછી વાંધો ન મળે. લે આ બધી ઉપાડીને ઘા કરશે ને. હટ હટ આગળ દાખલો પડે જો બધી હાલવામાં અત્યારે. સીધો હાલો ને, સીધો હાલો ને, કરે ધૂળ જ ઉડાડે. રાધા હાલ, રાધા હાલતી થઈ ગઈ. કપાને હાથ્યું ખાઈ છે. હજી બોરો પોલો આપણે સામે લીમડા દેખાય, અહીંયા છે જવાનું છે, એની ઓલી બાજુ. તો જો આપણે બેહુંને હાંકી લીધી છે. હજી 2-4 જે ઉપરથી ઉતરતી આવે છે, અહીંયા બધીને ભેગી કરીને પછી આમ લઈ જવાની છે ખેતરમાં. બાજરાવાળું જારવાળું ખેતર છે, અહીંયા લઈ જવાની છે. એટલે ઘડીકાની બધીને ભેગી કરી લેવી. અહીંયા એક આમ ભાગ છે, 2 આમ ભાગ છે,
બે આમ પેડિયામ ભાગશે એટલે જ્યાં ઊભી રહી જાય જ્યાં આ પટો ચડી જાય ને વળી બીજાનું ખેતર છે. રાધા મોર થઈ ગઈ બધાની. ઓહો મયુરભાઈ બળદ હાંકતા આવડી ગયું. બાકી છે આમ વઢિયારી. વઢિયાર એટલે વઢિયાર. આપણે બે જો ને ખેતરમાં જ લઈ જાય. હે એ તો એમ જ હોય. બે જો હાલતી થઈ ગઈ આપણે ખેતરમાં આવવા. આ ખેતર છે આખું લીલું છે. આમાં જાર હતી ઓલી ભાઈ વચમાં બાજરો હતો ને જાર ઊભી છે થોડીક એમાં આડું રહેવાનું. બધી નાખી જ લઈ હવે. તો આપણે જો બેહન બધે ને આમાં મૂકી દીધી છે ચરવાટું અને હવે ને બધામાં લઈ લીધી. આટલા સુધી લઈ લીધી બાજરાવાળામાં. તો એક ચક્કર મારી એટલે પછી ઘરે હાકી આપણે જો ઓલી બે ગાયો મળી રખે. આ તો બધી બેમાં જ રખડતી. રાધાવાળી વહી ગઈ ઓલી બાજુ. આપણા ભાઈ બંને ને વાં હાકે છે બળદ. હા હાથી કહે કે બે હોથલ માર લઈ હવે કે તડકો તપી ગયો બાંધી દેવાના. ખડતો આમ બધું સાફ થઈ ગયું વાંધો નથી. આ પટ્ટો છે આ બપોર પછી રાખે થોડીક વાર ખાઈ જાય. તો આપણે જો ભેવું અમે હાંકી લીધી. હવે નિરાત બધી હાલી આવે. આપણે હવે જાય ઘરે કેમ કે હવે અહીંયા રખડીને ધરાઈ દે એટલે હાલી નીકળી બધી એની રીતે. હવે આપણે આગળ ચાલ્યા રહી. તો બધી જો ભાઈ ગયું ગાય ઘા ગઈ હવે કેમ કે વાહ ભડકીને આવ્યું છે ને કૂતરું આડું પડ્યું ભડકી ગઈ. એમાં ભાઈ ગઈ વાહ લાગી બધી ગઈ છૂટો છૂટ. તો અત્યારે જો આ બીજી ભેહું મળી ગયા. હવે ગાય એવી ખારી થઈ ગઈ છે મને દેખી ગઈ એટલે પૂરું એનું. આપણી ભેહું સામે હું ખાડામાં બેસી ગઈ. આપણે અહીંયા આવ્યા હતા પાણી પીવા. ગાવડું એવું ભડકે ને એક બે મને દેખી નથી ભડકતી નથી. દેશી ગાય છે ગીર ક્રોસમાં છે. બાકી જ્યાં ખાડો ભર્યો કેવી આરામથી બહી બેઠી. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ આપણે. બાકીનો ભાગ કાલ આવી જશે. કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી જય શ્રી રામ.